શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે ભાદરવા સુદ શુક્લ પક્ષની ચોથ છે, જે ગણેશ ચતુર્થીના નામે ઓળખાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગણેશ ચતુર્થીની વ્રત કથા તથા ગણેશ ચતુર્થીનું વ્રત સૌપ્રથમ નારદજીના કહેવાથી શ્રી કૃષ્ણ ભગવાને કર્યું હતું અને સ્વયંતક મળીની કથા, જે સાંભળવાથી ચોથના દિવસે ચંદ્ર દર્શનનું કલંક લાગતું નથી, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. બોલો ગણપતિજી મહારાજની જય. ભાદરવા સુદ શુક્લ ગણેશ ચતુર્થીની વ્રત કથા. એકવાર નૈમિષારણ્યમાં સેનક આદિ 88,000 ઋષિઓએ શાસ્ત્રવેતા સુતજીને પૂછ્યું કે હે સુતજી, બધા કાર્યોની સમાપ્તિ નિર્વિઘ્ને કેવી રીતે પાર પડે? ધનોપાર્જનમાં શું કરવાથી સફળતા મળે? મનુષ્યોને પુત્ર, સૌભાગ્ય કે સંપત્તિમાં વૃદ્ધિ કયા પ્રકારે થાય? પતિ પત્નીમાં પેદા થયેલ કલેશ, ભાઈ ભાઈ વચ્ચેનું વૈમનસ્ય, અલગપણું, ઉદાસીનતા દૂર થઈ અનુકૂળતા કેવી રીતે પેદા થાય? વિદ્યોપાર્જન, વાણિજ્ય, વ્યાપાર, ખેતીનું કામ તેમજ પોતાના શત્રુ ઉપર વિજય કેવી રીતે હાંસિલ કરી શકાય? આ બધું શક્ય અને સહાયક બનાવવા માટે શું કરવું જોઈએ, તે અંગે તમે અમને માર્ગદર્શન આપો. સેનગાદી ઋષિઓની આ વાત સાંભળી સુતજીએ કહ્યું કે હે ઋષિઓ, પ્રાચીન કાળમાં જ્યારે કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું, ત્યારે પાંડવ પુત્ર યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે હે શ્રી કૃષ્ણ, આ યુદ્ધમાં અમારો વિજય શી રીતે થઈ શકે, તે અંગે આપ અમને જણાવો. આપ તો સર્વજ્ઞ છો. અમારે સિદ્ધિ હાંસિલ કરવા માટે કયા ઈષ્ટદેવની આરાધના કરવી જરૂરી છે, તે આપ અમને સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે યુધિષ્ઠિર, પાર્વતીજીના મેલથી ઉત્પન્ન થયેલ શ્રી ગણેશજીની પૂજા કરવાથી તમને અવશ્ય તમારું રાજ્ય પાછું હાંસિલ થશે. યુધિષ્ઠિરે કહ્યું કે હે શ્રી કૃષ્ણ, ગણેશજીનું પૂજન કેવી રીતે કરવું જોઈએ, કઈ તિથિ અને કઈ વારે કરવું જોઈએ, તે કૃપા કરી અમને બતાવો કે જેથી અમારું કાર્ય સિદ્ધ થાય. શ્રી કૃષ્ણે કહ્યું કે હે યુધિષ્ઠિર, ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ તેમની પૂજા કરવી જોઈએ. ભાદરવા મહિનાની શુદ્ધ ચોથથી ગણેશજીની પૂજાનો આરંભ કરી દેવો જોઈએ. હવે પૂજાનો આરંભ કેવી રીતે કરવો તે તમને વિગતવાર સમજાવું છું, તે તમે સાંભળો. વ્રત ધારકે ભાદરવા સુદ ચોથે પ્રાતઃકાળે ઉઠીને સફેદ તલથી સ્નાન કરવું, બપોરે સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજાનો આરંભ કરવો. ગણેશજીનું પૂજન કરવાથી વ્રત ધારકની બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. ગણેશજીએ મસ્તક પર મોતી રત્નો જડિત મુંગટ પહેરેલ છે, કપાળમાં સિંદૂર મિશ્રિત ત્રિશૂળ અને બાલચંદ્ર શોભે છે, ગળામાં મોતીઓની માળા છે, કાનમાં કિરીટ કુંડળ છે, વક્ષસ્થળ પર સર્પ યજ્ઞોપવિત છે, ઉદર પર રત્ન જડિત કરદાની છે, બાહુઓમાં રત્ન જડિત બાજુબંધ છે, કાંડા ઉપર મોજી, મેખણા અને કંકણો છે, આંગળીઓમાં મરકત મણિ જડિત અંગૂઠી છે, હાથમાં કમળ, અંકુશ, લાડુ અને અભય મુદ્રા ધારણ કરેલ છે, સ્વર્ણસૂત્ર લસિત લાલ વસ્ત્ર છે, સુંદર એક દાંત છે, હાથ અને ચરણ શોભાયમાન છે. આમ ગણેશજીનું ધ્યાન ધરવું, પછી એકાગ્રચિત થઈને પંચોપચાર, દશોપચાર અથવા ષોડશોપચાર વિધિથી પૂજન કરવું. આહ્વાન, પાદ્ય, અધ્ય, પંચામૃત, સ્નાન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ અર્પણ કરવું. પછી ઘી, ઘઉં, ગોળના 21 લાડુ ગણેશની મૂર્તિ સમક્ષ ધરાવવા. આમાંના 10 લાડુ બ્રાહ્મણોને દાનમાં આપવા. વ્રત ધારકે 10 લાડુ રાખવા અને 1 લાડુ ગણેશજીની મૂર્તિ સામે નૈવેદ્ય રૂપે રાખવું. આમાં કોઈ પણ જાતના તલનો ઉપયોગ ન કરવો, તેલનો ઉપયોગ ન કરવો. અધોવસ્ત્ર અને ઉત્તરીય વસ્ત્ર સહિત ગણેશજીની મૂર્તિ
બ્રાહ્મણને દાનમાં આપી દેવી. હે યુધિષ્ઠિર, આ પ્રકારે ગણેશજીની પૂજા કરવાથી તમારો અવશ્ય યુદ્ધમાં વિજય થશે તે નિસંદેહ છે. ગણેશજીની પૂજા કરવાથી વિષ્ણુ, શિવ, સૂર્ય, પાર્વતી, દુર્ગા, અગ્નિ આદિ સર્વ દેવોની પૂજા થઈ જાય છે. આ પૂજનથી ચંડિકા આદિ માતૃગણ પર પ્રસન્ન થઈ જાય છે. સુતજી આગળ કહે છે કે હે સનકાદિક ઋષિઓ, ભક્તિપૂર્વક સિદ્ધિ વિનાયક ગણેશની પૂજા કરવાથી તેમની કૃપાથી ફળ સ્વરૂપે મનુષ્યના બધા કાર્યો સફળ અને પૂર્ણ થાય છે. ભાદરવા સુદ ચોથની પૂજા શિવલોકમાં પણ થયેલી છે. આ દિવસે સ્નાન, દાન, ઉપવાસ, પૂજન આદિ કરવાથી ગણેશજી રાજી થઈ હજારો ગણું ફળ વ્રત ધારકને આપે છે. આ દિવસે ચંદ્ર દર્શને નિષેધ કરેલ છે. આથી કરીને વ્રત ધારકે બપોરના જ પૂજા વિધિ કરી લેવી. હવે આપણે સાંભળીએ સ્વયંતક મણિની કથા. સનતકુમારે નંદિકેશ્વરને પૂછ્યું કે પ્રાચીન કાળમાં ગણેશજીનું વ્રત કોણે કર્યું હતું? તેનો પ્રચાર મૃત્યુલોક સુધી કેવી રીતે ફેલાયો તે અંગે આપ સવિસ્તાર અમને કહો. નંદિકેશ્વરે કહ્યું, આ વ્રત સર્વપ્રથમ શ્રી કૃષ્ણે કર્યું હતું. જ્યારે શ્રી કૃષ્ણ ઉપર જૂઠું દોષારોપણ મૂકવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી છુટકારો મેળવવા માટે નારદજીના સૂચનથી શ્રી કૃષ્ણે ગણેશ ચતુર્થીનું પ્રથમ વ્રત કર્યું હતું. નંદિકેશ્વરની વાત સાંભળી આચાર્ય ચકિત થઈ સનતકુમારે પૂછ્યું કે હે નંદિએશ્વર, શ્રી કૃષ્ણ તો સર્વગુણ સંપન્ન ઐશ્વર્યયુક્ત ભગવાન છે. સૃષ્ટિ કરતા તે અવ્યય, અપ્રમેય, નિર્ગુણ તથા સગુણ છે. આવા ઘટઘટવાસી ભગવાન શ્રી કૃષ્ણને મિથ્યા કલંક શાથી લાગ્યું તે વાત હું જાણવા માંગુ છું. આપ મને જણાવો. નંદિકેશ્વરે કહ્યું, પૃથ્વીનો ભાર હળવો કરવાના હેતુથી ભગવાન વિષ્ણુએ વસુદેવના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો. મગધ સમ્રાટ જરાસંઘે વારંવાર આક્રમણ કરવાથી શ્રી કૃષ્ણે વિશ્વકર્મા દ્વારા સમુદ્રમાં દ્વારકા નગરી બનાવી. આ નગરીમાં 16,000 રાણીઓ માટે 16,000 સુંદર મહેલો બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 56 કરોડ યાદવો માટે 56 કરોડ ભવનો બનાવ્યા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો માટે પણ નિવાસસ્થાન બનાવ્યા હતા. દ્વારિકા નગરીમાં આ બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. ત્યાં દ્વારિકા નગરીમાં ઉગ્ર નામના યાદવને ત્યાં સતાજીત અને પ્રેસેનજીત નામના 2 પુત્રો થયા. આમાંના સતાજીતે સૂર્યનારાયણની કષ્ટદાયક ઉપાસના કરી. આથી સૂર્યનારાયણે તેના પર પ્રસન્ન થઈ દર્શન આપ્યા. આથી સતાજીતે સૂર્યનારાયણની સ્તુતિ કરતા કહ્યું કે હે તેજપુંજ, હે પ્રકાશમાન સૂર્યદેવ, હે કાશ્યપ, હે હરિદ્રશ્વ, આપને મારા વારંવાર પ્રણામ છે. હે ગ્રહરાજ, હે ચંદ્રમાને પ્રકાશિત કરવાવાળા, હે વેદત્રયી સ્વરૂપ, હે સંપૂર્ણ દેવોના અધિપતિ, મારા તમને નમસ્કાર છે. હે દિવાકર, આપ મારા પર પ્રસન્ન થયા હો તો આપની કૃપા દ્રષ્ટિ મારા પર ઉતરો. સતાજીતની આવી સ્તુતિ સાંભળી સૂર્યનારાયણે મધુર ભાષામાં કહ્યું, હું તમારા પર અત્યંત પ્રસન્ન થયો છું. તારા મનમાં જે અભિલાષા હોય તે માંગી લે. તારી આરાધનાથી સંતુષ્ટ થઈ હું તને દેવોને પણ અપ્રાપ્ય એવો મારો સ્વયંમંતક મણિ આપું છું. આમ કહી સૂર્યનારાયણે પોતાના ગળામાંથી સ્વયંમંતક મણિ ઉતારીને આપ્યો અને પછી કહ્યું કે આ મણિ તને પ્રતિદિન 24 મણ સોનું આપશે, પણ આ મણિ ધારણ કરનારને સમયે તારે પવિત્ર રહેવું. જો તું આને નહીં અનુસરે તો તારું મૃત્યુ થશે. આટલું કહી સૂર્યદેવ અદૃશ્ય થઈ ગયા. સતાજીતે મણિ ધારણ કરતા જાણે કે સૂર્યદેવ પોતે પૃથ્વી પર ઉતરી આવ્યા હોય એવો ભાસ થયો. સતાજીતે દ્વારિકાપુરીમાં પ્રવેશ કર્યો ત્યારે લોકોને સામેથી કોણ આવી રહ્યું છે તેની ખબર પડી નહીં. સતાજીત નજીક આવતા લોકો તેને ઓળખી શક્યા. આ મણિને જોઈને શ્રી કૃષ્ણનું મન લલચાયું, પણ તેમણે આ મણિને માગ્યો નહીં. છતાં સતાજીતના મનમાં આશંકા પેદા થઈ કે શ્રી કૃષ્ણ મારી પાસે આ મણિ માગશે તો મારાથી ના પાડી શકાશે નહીં. આથી તેણે તે મણિ પોતાના ભાઈ પ્રેસેનજીતને આપી દીધો અને પવિત્ર રહીને પહેરવા કહ્યું.
એક દિવસ પ્રેસેનજીત મણિ પહેરીને શ્રીકૃષ્ણ સાથે અશ્વારૂઢ થઈ વનમાં શિકાર કરવા માટે ગયો. પ્રેસેનજીતની અસાવધાનીથી સિંહે તેને મારી નાખ્યો. સિંહ પ્રેસેનજીત પાસેનો મણિ લઈ અને જતો રહ્યો ત્યારે વૃક્ષરાજ જાંબવને તે સિંહને મારી નાખ્યો અને તે મણિ લઈને પોતાની ગુફામાં પાછો ફર્યો અને તે મણિ પોતાના પુત્રને આપ્યો. આ બાજુ શ્રીકૃષ્ણ પોતાના શિકારીઓ સાથે દ્વારિકા નગરીમાં પાછા ફર્યા. પ્રેસેનજીત શિકારેથી પાછા ન આવતા લોકોને લાગ્યું કે શ્રીકૃષ્ણે જ પ્રેસેનજીતની હત્યા કરી નાખી છે. આ વાત ઉડતી ઉડતી શ્રીકૃષ્ણના કાને આવી. આથી શ્રીકૃષ્ણ ઘણા દુઃખી થયા. તેઓ થોડા માણસો સાથે લઈને દ્વારિકાપુરી છોડી વનમાં તપાસ અર્થે ગયા. ત્યાં એક સ્થાન પર સિંહ દ્વારા માર્યા ગયેલ પ્રેસેનજીત મૃત હાલતમાં મળ્યો. પછી પદચિહ્નોને આધારે જ્યાં વૃક્ષરાજે સિંહ મર્યો હતો ત્યાં પહોંચ્યા. ત્યાંની પદચિહ્નોના આધારે તેઓ વૃક્ષરાજની ગુફા નજીક પહોંચી ગયા. વૃક્ષરાજની ગુફા ભયંકર અને અંધકારથી ભરેલી હતી. આથી શ્રીકૃષ્ણે પોતાની સાથે આવેલા સાથીદારોને ગુફાના નાકે ઊભા રહી પોતે ગુફામાં પ્રવેશ કર્યો. ગુફા ઘણી લાંબી હતી. ગુફાને અંતે શ્રીકૃષ્ણે એક મહેલ જોયો. ત્યાં વૃક્ષરાજ જાંબવનનો પુત્ર સુંદર પારણામાં સૂતો હતો. તે પારણા ઉપર મણિ લટકી રહ્યો હતો. શ્રીકૃષ્ણ તે તરફ ચાલીને તેના નજીક ગયા. એક સુંદર કિશોરી તે પારણાને ઝુલાવી રહી હતી અને પારણામાં સૂતેલ બાળકને કહી રહી હતી કે હે ભાઈ, તું શા માટે રડી રહ્યો છો? આ મણિના માલિક પ્રેસેનજીતને સિંહે મારી નાખ્યો. જ્યારે આપણા પિતાજીએ સિંહને મારી નાખી આ સ્વયંતક મણિ તને ખેલવા માટે આપ્યો છે. આનાથી શ્રીકૃષ્ણ આખી પરિસ્થિતિને સમજી ગયા. નજીક પહોંચતા પેલી કિશોરીએ શ્રીકૃષ્ણને કહ્યું કે મારા પિતાજી તમને જોઈ જાય તે પહેલાં તમે અહીંથી ચાલ્યા જાઓ. આ વાત સાંભળી શ્રીકૃષ્ણે હસીને પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. આ શંખનાદથી પેલી કિશોરી, બાળક અને વૃક્ષરાજ બધા ગભરાઈ ગયા. વૃક્ષરાજ શ્રીકૃષ્ણ નજીક આવ્યો. પછી શ્રીકૃષ્ણ અને જાંબવન વચ્ચે ઘમસાણ યુદ્ધ જામ્યું. બીજી બાજુ ગુફાના દ્વાર પર શ્રીકૃષ્ણની રાહ જોઈ ઊભેલા તેમના સાથીદારો શ્રીકૃષ્ણ મૃત્યુ પામ્યા હશે એમ માની દ્વારિકા નગરી તરફ પાછા ફર્યા. આ બાજુ ગુફામાં શ્રીકૃષ્ણ અને વૃક્ષરાજ વચ્ચે 21 દિવસ સુધી મલ્લયુદ્ધ ચાલ્યું. છેવટે આ યુદ્ધમાં વૃક્ષરાજનો પરાજય થયો. આથી વૃક્ષરાજને ત્રેતાયુગની વાતો સ્મરણમાં આવતા તેણે ભગવાનને ઓળખી લીધા. વૃક્ષરાજ કહેવા લાગ્યો, હું બધા દેવો, દૈત્યો, યક્ષો, નાગો, ગંધર્વો, પિશાચો અને મરુદ્ગણોથી અપરાજય છું. તેઓ મારા પરાક્રમ સમક્ષ ટકી શકે તેમ નથી. હે દેવાધિદેવ, તમે મારા પર વિજય પ્રાપ્ત કર્યો છે. આથી હું માનું છું તમે દેવાધિદેવ છો. તમે જ વિષ્ણુનું તેજ છો. બીજામાં આટલું સામર્થ્ય સંભવી ન શકે. આપે જ સાગર ઉપર પુલ બાંધી વાનરરીસ સૈન્ય સાથે સાગર પાર કરી લંકા જઈ આક્રમણ કરી રાક્ષસોનો નાશ કર્યો હતો. એ જ ધનુર્ધારી રામ આપ પોતે જ છો. શ્રીકૃષ્ણે વૃક્ષરાજના મસ્તકે હાથ મૂકી પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે હે વૃક્ષરાજ, આ મણિના કારણે મારા માથે જૂઠું કલંક લાગ્યું છે. આ કલંકના નિવારણ અર્થે આ મણિ મેળવવાના હેતુસર હું અહીં તમારી ગુફામાં આવ્યો છું. ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળી વૃક્ષરાજે પોતાની કન્યા જાંબવંતીને શ્રીકૃષ્ણ સાથે પરણાવી અને દહેજ રૂપે તેને તે મણિ શ્રીકૃષ્ણને ભેટ આપ્યો. મણિ અને જાંબવંતીને લઈને શ્રીકૃષ્ણ દ્વારિકા પાછા ફર્યા. કૃષ્ણને હેમખેમ પાછા ફરેલ જોઈને યાદવોમાં અને પ્રજામાં શાંતિ વળી. પછી શ્રીકૃષ્ણે રાજ્યસભા બોલાવી. રાજસભામાં તેમણે સ્વયંતક મણિ કેવી રીતે ગાયબ થયો તેની વિગત જણાવી. પછી તે મણિ રાજ્યસભામાં ઉપસ્થિત સતાજીતને આપી દીધો. આમ શ્રીકૃષ્ણ મણિ સતાજીતને આપીને પોતાના માથે ચોટેલ જૂઠા કલંકથી મુક્ત થયા. સતાજીત બુદ્ધિમાન હતો. તેને મણિ મળ્યા પછી લજ્જા આવતી હતી. આ લજ્જાને દૂર કરવાના હેતુસર તેણે પોતાની કન્યા સત્યભામાના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કર્યા. આ પછી સદ્ધન્વા, અક્રૂર આદિ યાદવો મણિ મેળવવાના હેતુસર
સતાજીત સાથે શત્રુતા કરવા લાગ્યા. એક દિવસ શ્રી કૃષ્ણ દ્વારિકાપુરીથી બહાર ગયા હતા. તેનો લાભ લઈ પાપાત્મા શતધન્વાએ સતાજીતની હત્યા કરીને મણિ પોતાના કબજે કરી લીધું. શ્રી કૃષ્ણે પાછા ફરતા સત્યભામાએ તેને બધી વાત કરી. આ વખતે પણ ચર્ચા થવા લાગી કે શ્રી કૃષ્ણે અંદર રહીને સતાજીતને મરાવી નાખી સ્વયંમંતક મણિ મેળવી લીધો છે. શ્રી કૃષ્ણે બલરામ સાથે આ બાબતે ચર્ચા કરીને જણાવ્યું કે ભાઈ, સતધન્વાએ મણિની લાલચે સતાજીતને મારી નાખ્યો છે. તેણે સતાજીતને મારીને તે મણિ પોતાની પાસે રાખ્યો છે. ખરી રીતે એ મણિના ઉપભાગતા આપણે હોવા જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વાત શતધન્વાને કાને આવતા તેમણે તે મણિ અક્રૂરને આપી દીધો અને પોતે અશ્વ પર બેસીને દક્ષિણ દિશામાં ભાગી ગયો. આ બાબતની જાણ શ્રી કૃષ્ણ અને બલરામને થતાં તેઓ પણ અશ્વ પર બેસી તેની પાછળ પડ્યા. આગળ જતાં તેની ઘોડીને મારી નાખવામાં આવી એટલે તે પોતે પેદલ દોડવા લાગ્યો. શ્રી કૃષ્ણે તેની પાછળ પકડીને મારી નાખ્યો. શતધન્વા પાસેથી મણિ ન મળ્યો. આ બાબત શ્રી કૃષ્ણે બલરામને કહી. શ્રી કૃષ્ણની વાત સાંભળી બલરામ નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા, હે કૃષ્ણ, તું મારી સાથે હંમેશા કપટનો વ્યવહાર કરતો આવ્યો છે. તારાથી અધિક લાલચુ અને પાપી કોઈ નથી. તું ધનના લોભમાં પડી સગા સંબંધીઓને મારતા જરા પણ તું અચકાતો નથી. એટલે આ બાબતે મને તારા પર વિશ્વાસ નથી. બલરામજીની આ વાત સાંભળી શ્રી કૃષ્ણે અનેક સોગંદો સાથે બલરામજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં બલરામને આ વાત ગળે ન ઉતરી અને તેઓ વિદર્ભ બાજુ ચાલ્યા ગયા. એકલા શ્રી કૃષ્ણ દ્વારિકાપુરીમાં પાછા ફર્યા. આથી દ્વારિકાપુરીમાં પાછી ચર્ચા ઉપડી કે શ્રી કૃષ્ણે બલરામને બહાર કાઢી મૂક્યા તે સારું નથી કર્યું. આ બધું મણિના લોભે તેમણે કામ કર્યું છે તે બરાબર નથી. આ લોકાપવાદથી શ્રી કૃષ્ણને મનમાં ઘણું દુઃખ થયું અને તેઓ નિસ્તેજ બની ગયા. આ બાજુ મણિ સાથે અક્રૂર તીર્થાટન માટે નીકળી પડ્યા. તેણે કાશીમાં આવીને મોટો વિષ્ણુ યાગ કર્યો. અક્રૂરે મણિ દ્વારા રોજ સ્વર્ણ મેળવી બધા લોકોને પુષ્કળ દક્ષિણા આપી. આમ અક્રૂર બધા તીર્થસ્થાનોમાં ફરીને પુષ્કળ દાન દક્ષિણા આપ્યા કરતા. ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હતા. તે બધી વાતો જાણતા હતા, પણ મનુષ્ય દેહધારી હોવાને લીધે લોકાપચારનો સ્વીકાર કર્યો. પોતે અજ્ઞાનતા પ્રગટ કરતા હતા. આ મણિને કારણે પહેલાં પ્રેસેનજીતને, પછી સતાજીતને, ત્યારબાદ શતધન્વાને મારી નાખવાનો આરોપ મુકાયો હતો. છેવટે બલરામને દ્વારકાપુરીમાં કાઢી મૂકવાનો પણ આરોપ મુકાયો. આ બધા આરોપોથી શ્રી કૃષ્ણ ચિંતાતુર બન્યા. આવી અવસ્થામાં એક દિવસ નારદજી શ્રી કૃષ્ણ પાસે આવી પહોંચ્યા. નારદજીને પોતાને ત્યાં આવેલા જોઈને શ્રી કૃષ્ણે ભાવપૂર્વક આવકાર આપી આસન પર બેસાડ્યા. પછી શ્રી કૃષ્ણે નારદજીને અહીં પધારવા માટેનું પ્રયોજન પૂછ્યું. નારદજી શ્રી કૃષ્ણ સામે જોઈને કહે, હે ભગવાન, આપ કેમ ઉદાસ દેખાવ છો? તમે શી ચિંતામાં પડી ગયા છો? હે કેશવ, તમે આ અંગે મને સંપૂર્ણ કહો તો એનો કોઈ માર્ગ નીકળે. શ્રી કૃષ્ણે કહ્યું, હે નારદ, મારા ઉપર વારંવાર જૂઠું કલંક લાગી રહ્યું છે. આથી મન ઘણું ખિન્ન થઈ ગયું છે. આ ચિંતા અને કલંકમાંથી મારી મુક્તિ થાય એવો કોઈ માર્ગ તમને સૂચતો હોય ને તો મને બતાવો. નારદજી કહે, હે દેવ, તમને જે કલંક લાગી રહ્યું છે એનું કારણ હું જાણું છું. તમે ભાદરવા સુદ શુક્લ ચતુર્થીએ ચંદ્ર દર્શન કર્યા હતા. આથી વારંવાર તમને કલંકિત બની રહ્યા છો. નારદજીની વાત સાંભળી શ્રી કૃષ્ણ કહે કે, હે દેવર્ષિ નારદ, ભાદરવા સુદ ચતુર્થીના રોજ ચંદ્ર દર્શનથી કેમ દોષ લાગે છે? કેમ કે બીજના ચંદ્ર દર્શન તો ફળદાયી ગણાય છે. નારદજીએ કહ્યું, હે ભગવાન, આ દિવસે ચંદ્રમા ગણેશજીના શરીરને જોઈને હસ્યા હતા. આથી ગણેશજીએ ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો. આ દિવસે જે તારું દર્શન કરશે તે કલંકિત થઈ નિંદ્રાને પાત્ર બનશે. શ્રી કૃષ્ણ કહે, હે મુનિવર, ચંદ્રમાને ગણેશે શા માટે શાપ આપ્યો તે વિગત વિસ્તારપૂર્વક મને કહો, જેથી મને કંઈ સમજણ પડે. નારદજી કહે, પ્રાચીન કાળમાં બ્રહ્મા વિષ્ણુ શિવે ભેગા મળી ગણેશજીની અષ્ટસિદ્ધિ તથા નવનિધિને પત્ની સ્વરૂપે આપી. આ ઉપરાંત
શાસ્ત્રોક્ત વિધિથી ગણેશજીની પૂજા કરી બધા દેવોમાં તેમને અગ્રણી સ્થાપિત કર્યા. એક દિવસ ગણેશજીએ પોતાની ઈચ્છાથી સત્યલોકથી નીકળી આકાશમાર્ગે ચંદ્રલોક તરફ પ્રયાણ કર્યું. ચંદ્રલોકમાં આવતા ચંદ્રએ ગણેશજીને જોયા. લાંબી સૂંઢ, સુપડા જેવા કાન, લાંબા દાંત, ભારી પેટ અને ઉંદરની સવારી સાથે ગણેશજીને જોતા રૂપગર્વિત ચંદ્રને હાસ્ય આવી ગયું. ચંદ્રને પોતાના દેખાવ પરથી હસતા જોઈ ગણેશજી કોપાયમાન થઈ ગયા. તેમની આંખો ક્રોધથી લાલઘુમ થઈ ગઈ, શરીર કંપવા લાગ્યું. તેમણે ક્રોધભર્યા અવાજે ચંદ્રને ઉદ્દેશીને કહ્યું કે હે સુંદર રૂપવાળા ચંદ્ર, તું મને જોઈને હસી પડ્યો છું. આ સારું કર્યું નથી. આનું ફળ તો તારે ભોગવવું જ પડશે. તને તારા રૂપનો ગર્વ થયો છે, આથી હું તને શ્રાપ આપું છું. આજે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે કોઈ વ્યક્તિ તારો પાપી મોંને જોશે નહીં. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ તારા પાપી મોંને જોશે તે અવશ્ય કલંકિત થશે. ગણેશજીનો આવો ભીષણ શાપ સાંભળી વિશ્વમાં હાહાકાર મચી ગયો અને ચંદ્રનું મુખ મલિન થઈ ગયું. તે જળમાં પ્રવેશી ગયો. એ દિવસથી ચંદ્રમાં પોતાનું સ્થાન જળમાં બનાવીને રહેવા લાગ્યો. આ બાજુ દેવતાઓ, ઋષિ, ગાંધર્વો આદિને ઘણી નિરાશા થઈ અને દુઃખિત થઈ. તેઓ જ ઇન્દ્રને સાથે લઈને પિતામહ બ્રહ્માજી પાસે ગયા. તેમણે જે હકીકત બની હતી તે વિગત બ્રહ્માજીને કહી સંભળાવી. બ્રહ્માજીએ દેવતાઓની વાત સાંભળી વિચાર કરીને કહ્યું કે હે દેવતાઓ, ગણેશજીએ આપેલ શાપ નિવારણનો કોઈ ઉપાય નથી. ન તો હું વિષ્ણુ, શિવ કે અન્ય દેવગણો તેનો શાપ નિવારણ કરી શકે. આથી તમે બધા ગણેશજીની શરણમાં જાઓ. તે જ ચંદ્રનો શાપ નિવારણ કરવા સમર્થ છે. દેવતાઓએ કહ્યું, હે પિતામહ, એવો કોઈ ઉપાય બતાવો કે જેથી ગણેશજી સંતુષ્ટ થઈ શાપ નિવારણ કરે. બ્રહ્માજીએ કહ્યું, ગણેશજીનું પૂજન વિશેષતઃ દરેક માસની કૃષ્ણ ચતુર્થીએ કરવું જોઈએ. શુદ્ધ ઘીમાં માલપુઆ કે લાડુ, મીઠાઈ, હલવો, પૂરી, ખીર આદિનો ભોગ બનાવીને ધરવો જોઈએ. યથાશક્તિ બ્રાહ્મણોને દાન આપવું, તેમનું વ્રત કરવું, પૂજન કરવું. આનાથી ગણેશજી સંતુષ્ટ અને ખુશ થઈને ચંદ્રનો શાપ નિવારણ અવશ્ય કરશે. પૂજન વ્રતાદિની વિધિ જાણીને બધા દેવતાઓ દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને બધી વાત કહી. બૃહસ્પતિ ચંદ્રમા પાસે ગયા અને દેવતાઓએ બતાવેલ પૂજન વ્રતાદિ કરવા ચંદ્રમાને સલાહ આપી. ચંદ્રમાએ તે વિધિ અનુસાર વ્રત અને પૂજન કર્યું. આથી ગણેશજી પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તેમણે ચંદ્રમાને દર્શન આપ્યા. પછી ચંદ્રમાએ બે હાથ જોડી ગણેશજીની સ્તુતિ કરવા કહ્યું કે હે પ્રભુ, તમે સમસ્ત કારણોમાં આદિ કારણ છો. તમે સર્વજ્ઞ અને માનને યોગ્ય છો. હે દેવાધિદેવ, હે લંબોદર, હે વક્રતુંડ, હે ગણેશજી, હે બ્રહ્મા વિષ્ણુના પૂંજિત, મેં ગર્વમાં આવી જઈ તમારો ઉપવાસ કર્યો. આને માટે હું તમારી ક્ષમા માગું છું. તમે મારા પર પ્રસન્ન થાઓ. તમારા પૂર્ણ પ્રભાવનું મને જ્ઞાન થયું છે, તેથી મને માફ કરો. ગણેશજીએ કહ્યું કે હે ચંદ્રમા, હું તારા પર પ્રસન્ન છું. તારી જે ઈચ્છા હોય તે તું મારી પાસેથી વરદાન રૂપે માંગી લે. તું જે માગશે ને તે હું તને આપીશ. ચંદ્રમા કહે, હે પ્રભુ, પૂર્વવત બધા મારું દર્શન કરે એવું કરો અને આપે આપેલું શ્રાપનું નિવારણ કરો. આ સાંભળી ગણેશજી કહે, હે ચંદ્રમા, હું તને આના બદલે બીજું વરદાન આપી શકું છું, પણ તે માગેલ વરદાન હું દઈ શકતો નથી. ગણેશજીનું આવું વચન સાંભળી ચંદ્રમા અને બ્રહ્માદિ દેવગણો ઘણા ભયભીત થઈ ગયા. દેવતાઓએ પ્રાર્થના કરતા જણાવ્યું કે હે દેવાધિદેવ, તમે ચંદ્રમાને શાપ મુક્ત કરો. આવું વરદાન અમે બધા ઈચ્છીએ છીએ. તમે બ્રહ્માજી પાસે જોઈને પણ આ વિચાર કરો. દેવતાઓની આવી વાત સાંભળી ગણેશજી કહે, જે લોકો ભાદરવા સુદ ચોથે ચંદ્રમાનું દર્શન કરશે તેને અવશ્ય કલંક તો લાગશે, પરંતુ દરેક મહિનાના આરંભમાં સુદ બીજે ચંદ્રમાનું દર્શન કરશે તેને ભાદરવા સુદ ચતુર્થીનું લાગેલ કલંક દૂર થઈ જશે. તેનું દુષ્પરિણામ લાગશે નહીં, પરંતુ 1 વર્ષ સુધી તો તે કલંક તે વ્યક્તિએ ભોગવવું જ પડશે. આથી પુનઃ ચંદ્રમાએ
વિનંતી સહ શ્રી ગણેશને પૂછ્યું કે કોઈ વ્યક્તિથી ભૂલથી આવું બની જાય તો તેણે આના નિવારણ માટે શું કરવું તે આપ કૃપા કરીને મને જણાવો. ગણેશજી કહે, જો ભૂલથી આવું બની જાય તો તે વ્યક્તિએ દરેક માસની કૃષ્ણ ચતુર્થીએ લાડુનો ભોગ લગાવી મારું પૂજન અને વ્રત વિધિપૂર્વક કરે. આમ કરવાથી તે વ્યક્તિ ચંદ્ર દર્શનથી કલંકિત થયેલ હશે તો પણ તે વ્યક્તિ પાપ મુક્ત થશે, એટલે તે કલંકથી મુક્ત થશે. નારદજી કહે, હે કૃષ્ણ, તમે પણ આ વ્રત કરો, એનાથી તમને લાગેલ કલંક દૂર થશે. નારદજીની સલાહ મુજબ શ્રીકૃષ્ણે ગણેશજીનું વ્રત અને અનુષ્ઠાન કર્યું, તેથી શ્રીકૃષ્ણ કલંકથી મુક્ત થયા. નંદિકેશ્વર સનતકુમારને કહે છે કે, હે સનતકુમાર, આ સ્વયંતકમણીની કથા જે સાંભળશે તેને ભાદરવા સુદ ચોથનું ચંદ્ર દર્શનનું કલંક લાગશે નહીં. સાથે સાથે કલંકિત થયેલ વ્યક્તિએ દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ વ્રત કરવું, ગણેશ પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, વાંચવી, લાડુનો પ્રસાદ ધરાવો અને બ્રાહ્મણોને દાન આપવું. આટલું કરવાથી સિદ્ધદાયક શ્રી ગણેશજી અવશ્ય પ્રસન્ન થઈને વ્રતધારકના મનોરથ પૂર્ણ કરે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મને સાંભળવા બદલ ધન્યવાદ. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.